કોઈ માણસની સફળતા કે નિષ્ફળતા પાછળ કોઈ ચોક્કસ કહાની હોઈ શકે, પણ શું તમે કલ્પના કરી શકો કે કોઈ રસ્તાની વચ્ચે વાહનોને અડચણરૂપ સ્થિતિમાં ઉભેલા એક અજાણ્યા વૃક્ષની પણ કોઈ કહાની હોઈ શકે? નહીં ને. જો કે આપણી આ માન્યતાને ખોટી પાડે તેવું એક વૃક્ષ હાલમાં અમદાવાદમાં છે, જેનો પોતાનો એક ઇતિહાસ છે, પોતાની એક કહાની છે. ક્યાં છે આ વૃક્ષ અને શું છે તેની કહાની? આવો જોઈએ. જો તમે અમદાવાદમાં ગુજરાત કોલેજ પાસે આવેલા ફ્લાયઓવરની બાજુના રસ્તેથી એકવાર પણ પસાર થયા હશો તો આ વૃક્ષ તમને ચોક્કસ યાદ હશે. જો તમે દરરોજ અહીંથી પસાર થતા હશો તો ખાસ. રસ્તાની વચ્ચે દાદાગીરીથી ઉભેલું આ વૃક્ષ અહીંથી પસાર થતા વાહન ચાલકો માટે ભલે અળખામણું બન્યું હોય, પણ તેના અસ્તિત્વ પાછળ એક રસપ્રદ ઇતિહાસ છુપાયેલો છે. અમદાવાદનો સૌથી લાંબો ઓવરબ્રિજ જ્યાં બન્યો છે, ત્યાં આ વૃક્ષ કેવી રીતે બચી શક્યું એવો સવાલ ચોક્કસ થાય. જો કે અકળાવતા આ સવાલોના જવાબ ભારે રસપ્રદ છે. હાલ આપ જે અત્યારે તમને કદાચ લાગતું છે કે આ વૃક્ષ મુખ્ય રસ્તા ઉપર અડચણરૂપ છે, પણ વાસ્તવમાં એ અડચણરૂપ નહોતું. જે તે વખતે એ અમારા બોટનિકલ ગાર્ડનનો એક ભાગ જ હતું, પણ રોડ પહોળો થવાના લીધે અત્યારે એ રોડ ઉપરના ટૂંકા રસ્તામાં આવી ગયું છે. એએમસી દ્વારા 4 વર્ષ અગાઉ અહીં ફ્લાયઓવર બનાવવાની યોજના ઘડાઈ. આ સાથે જ ગુજરાત કોલેજના ગાર્ડનની કેટલીક જમીન કપાતમાં જશે તેમ નક્કી થયું. જો કે કોલેજના બાયોલોજી વિભાગના શિક્ષકોને જમીન જવા કરતા વધુ ચિંતા 100 વર્ષ જૂના આ વૃક્ષની થવા લાગી. કારણ કે એડન્સોનિયા ડિઝિટાટા નામના આ દુર્લભ આફ્રિકન વૃક્ષને કોલેજના સ્થાપના કાળથી ઉછેરવામાં આવ્યું હતું. ગુજરાતીમાં રૂખડો તરીકે ઓળખાતું આ વૃક્ષ અમદાવાદમાં માત્ર 2 જગ્યાએ હતું, અને જો ગાર્ડનની જમીન કપાતમાં જાય તો ચોક્કસ જ આ દુર્લભ વૃક્ષના રામ રમી જાય, જે શિક્ષકોને મંજૂર નહોતું. શિક્ષકોએ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત વન વિભાગના ઉચ્ચ અધિકારી, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર અને શિક્ષણ વિભાગને આ દુર્લભ વૃક્ષ ન કાપવા માટે લેખિતમાં રજૂઆત કરી. માનનીય મુખ્યમંત્રીશ્રીના ત્યાંથી એમના કાર્યાલયમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લેખિત સૂચના આપવામાં આવી કે કોઈપણ સંજોગોમાં આ વૃક્ષને કાપવું નહીં, અને શક્ય હોય તો આ પુલની ડિઝાઇનમાં પણ થોડો ઘણો ફેરફાર કરી જો આને બચાવવામાં પ્રયત્ન કરવામાં આવે તો એ અત્યંત અમારા માટે તો એક ગર્વની વાત છે. એ ભાગરૂપે અહીંયા આ વૃક્ષ આપ અહીંયા બચેલું જોઈ શકો છો. શિક્ષકોની મહેનત રંગ લાવી અને આ વૃક્ષ ફ્લાયઓવર બનવા છતાં કપાયું નહીં, અને સીએમ ઓફિસના આદેશ છૂટતા એએમસીએ રસ્તાની વચ્ચોવચ્ચ હોવા છતાં તેને કાપ્યું નહીં. આજે પણ આ વૃક્ષ પર તેના નામ સાથેની તકતી લગાવાયેલી જોઈ શકાય છે. મૂળ આફ્રિકાના એડન્સોનિયા ડિઝિટાટા નામના આ વૃક્ષના ફળની છાલમાંથી ત્યાંના લોકો કાનમાં પહેરવાના ઘરેણાં બનાવે છે. આફ્રિકન લોકો તેને પવિત્ર માને છે. ત્યારે હવે જ્યારે પણ ગુજરાત કોલેજ પાસેથી પસાર થાઓ ત્યારે આ વૃક્ષને ચોક્કસ નિહાળજો અને તેની પાછળના ઇતિહાસને વાગોળી વધુ વૃક્ષ વાવવાનો સંકલ્પ કરવો તે પર્યાવરણ માટે જરૂરી છે. કેમેરામેન શ્રેણિક મહેતા અને જયમીન વ્યાસ સાથે નરેશ મકવાણા,